हिंदुस्तान ने बचावा युद्धना मैदान में उतर्यो त्यारे अकबर समंदरंग था एमा डूबाणी सारी दणी पण मेवाड़ो तीड़ माह अमाणो कोयण राणो प्रताप अकबर भोरिंग अवथड़ सेड़ीवो दिए सिकोटा एने कर हांडो करमाळ अने पकड़े राणो प्रताप अकबर खेर अंगार जेनी जाळे प्रजळे जगत पण माथे मेघ मल्हार अमारो प्राछट राणो प्रताप छी आज बापा बैठा એટલે અમુક વાતો હું કહી દઉં હવે મેં આખું ખૂબ વાંચ્યું ખૂબ જાણ્યું કીર્તિદાનભાઈ આપણે શોખ હોય ને તો દિલ્હી સલ્તનત જે કાંઈ અકબર ને હુમાય આપણે જો મેં પહેલેથી શોખવટ કરી દીધી આપણે કોઈ જ્ઞાતિ હારે વાંધો નથી બધાય હરખા બધાયને માન આપવાના સંસ્કાર આપણી સનાતન ધર્મએ આપણને આપ્યા છે પણ જે નથી બાબર હુમાયુન અકબર સીધે સીધો ભણાવો ધ ગ્રેટ અકબર હું તો અહીંયા દરેક હિન્દુ તરીકે ગૌરવ લેતા હોય ને તો કહું છું પણ ક્ષત્રિયોને ખાસ કહું છું અજીબો શાન શહેનશાહ ગીત કોઈ દી વગાડતા જ નહીં લગનમાં તમને પાપ લાગશે ચિત્તોડના સાકાને એકવાર વાંચજો એમણે શું કર્યું છે વધારે મારે સમય નથી એટલે ને કરું એનો દાખલો આપો તમે આનું શું કામે પણ એક વાત કહી દઉં લાલ કિલ્લો અને કુતુબ મિનાર અને તાજમહેલ એ આપણું ભારતની ધરોહર છે ગૌરવ છે બહુ આપણે એનું ગૌરવ લઈ શકીએ સાચી વાત છે હોવું જ જોઈએ અને એ હાથ અજબામાં બધું આવતું હોય સારી વાત છે પણ બાપા એકલા રાણા કુંભાઈએ 32 દુર્ગ બનાવ્યા હતા 32 કિલ્લા બનાવ્યા હતા કોઈ શાસકે દુનિયામાં બનાવ્યા હોય તો કહેજો મને 32 દુર્ગ ઈ કોઈને ખબર નથી ઠેઠ બપા રાવલથી રાણા રાજસિંહ થી 1000 વર્ષ સુધી સંતન મેં કીધું 550 વર્ષ તો રક્ષણ કર્યું ભારતનું પણ 1000 વર્ષ સુધી કોઈની આધીનતા નથી સ્વીકારી એ રાજપૂતોએ અને દરેકને હારે લઈને જેને જરૂર પડે ત્યારે અડધી રાતે ઊભું રહેવાનું એનું નામ રાજપૂત રાતના 1:30 વાગે દીકરી બજારમાં એકલી આવતી હોય અને કોઈ પૂછે કે ત્યારે નો નીકળાય બેટા જમાનો ખરાબ છે તો કે અમારા ગામમાં એક ઘર રાજપૂતનું છે કોની તાકાત છે કે અમારા હામી ઊંચી આંખ કરીને જોઈ શકે એ જીવન છે ધધકતા લોહી જેને ધરતીમાંના ખોળામાં રેડ્યા છે ટૂંકમાં ઈ મહારાણા પ્રતાપને એટલે મારે કોઈ યાર વિરોધ પણ એક છે અકબર બાબર હુમાયુન અકબર જે મહાન છે એમાં થોડા અમારાને રહેવા દો તો સારું છે કારણ કે અમે વાંચીને કહીએ છીએ અને મેં હમણાં હું 3-4 મહિનાથી આ વાત કરું છું અને હલ્દીના મેદાનમાં એક બોર્ડ હતું મહારાણા પ્રતાપની 1576માં હાર થઈ એવું એક પાટિયું લગાડેલું હતું એમાં બોર્ડ એ બોર્ડ હમણાં ફરી ગયો આજ તકમાં આવ્યું હતું મેં કીધું આપણે બોલીએ એની ધીરે ધીરે અસર તો થાય એ સારું કહેવાય હો હા હજી મારે નાથ દ્વારામાં મેં એક વાત કરી છે તમે કહેતા રહેજો પાછા હા એમ નાથ દ્વારા તો શ્રીનાથજી આપણો બાપ કહેવાય એક વાત લઈ લો પછી પાછા અમે બે ભાઈ તમે કેમ કરશો નાથ દ્વારામાં ભગવાન કૃષ્ણ કન્યો ધર્મ માટે કેટલું થયું છે એ મારે